નર્મદાના કેવડિયા ગામનો યુવાન બીએસએલના ટાવર પર ચડી ગયો। યુવાનની માંગણીઓ ન સંતોષાતા તે ટાવર પર ચડ્યો હતો, જ્યાં 2 દિવસ પહેલા નર્મદાના કલેક્ટરને તેણે આવેદનપત્ર આપ્યું હતું। જમીનનું વળતર ચૂકવવા માટે કલેક્ટરને 2 દિવસ માટે તેણે બાંહેધરી આપી હતી અને 2 દિવસ વીતી ગયા, જવાબ ન મળ્યો તો ગણપત શંકર તડવી નામનો આ યુવક આ ટાવર પર ચડી ગયો। જોકે યુવાનને નીચે ઉતારવા માટે નર્મદા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની જો વિગતની વાત કરું તો હાલ ટાવર પર ચડી તંત્રને દોડતું કરનાર આ શખ્સની જમીનના વળતર અંગે માથાકૂટ ચાલી રહી છે। યુવાનની જમીન કેવડિયાના રેલવે સ્ટેશનની સામે બનેલા પાર્કિંગમાં જતી રહી, પરંતુ હજુ સુધી યુવાનને તેનું વળતર નથી ચૂકવાયું। તેણે આ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કલેક્ટરે 2 દિવસમાં સમસ્યાના નિકાલની વાત કહી હતી, પરંતુ સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। ગણપત શંકર તડવી નામનો આ યુવાન એના કારણે જ આ ટાવર પર ચડી માંગ કરતો હતો।